કુદરતનો મિજાજ ક્યારે બદલાઈ જાય એ કોઈ કહી શકતું નથી. કુદરત ક્યારેક ભર ઉનાળે ચોમાસાને ટક્કર મારે એવો વરસાદ વરસાવે તો ક્યારેક ચોમાસામાં પાણીના એક એક ટીપા માટે વલખા મરાવે. એક તરફ આપણે ગુજરાતમાં ચાતક નજરે ચોમાસાની રાહ જોઈને બેઠા છીએ અને બીજી બાજુ ઉત્તર ભારતમાં સૂર્યદેવ છે જે અગનગોળા વરસાવી રહ્યા છે. ચોમાસામાં પણ ઉત્તર ભારતના લોકો પરસેવે નાહી રહ્યા છે, અગનજ્વાળામાં દાઝી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ ચોમાસું એટલું હઠીલું બન્યું છે કે ડાંગ અને નવસારીથી આગળ જ નથી વધી રહ્યું. એક તરફ આપણે આકાશમાંથી વરસાદના અમી છાંટણાની રાહ જોઈને બેઠા છીએ, ત્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં આકાશમાંથી આગ વરસતી હોય એવી ભારે ગરમી પડી રહી છે. ઉત્તર ભારતના રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ, બિહાર સહિતના રાજ્યોમાં ગરમી કહેર વરસાવી રહી છે. अगर रियलाइज्ड हीट वेव का स्थिति देखेंगे तो आज पंजाब, हरियाणा, उत्तर प्रदेश और थोड़ा बहुत आपका बिहार और झारखंड में सीवियर हीट वेव रियलाइज हुई है. आगे का जो उम्मीद कर रहे हैं हम कि जैसे पंजाब, हरियाणा, इनमें आज भी रेड अलर्ट रहेगा, मगर एक पश्चिम विक्षोभ आ रही है जो आज भी 67 टू द नॉर्थ 30 है, थोड़ा मॉइस्ट, और एक साउथ में एक साइसर भी है जिसके चलते ये जो सौराष्ट्र के आसपास एक साइसर है जिसके चलते थोड़ा मॉइस्चर आएगी. तो कल से ये आफ्टरनून टेम्परेचर के बाद से थोड़ा बादल आ जाएंगे और टेम्परेचर थोड़ा गिरने की संभावना है, जिसके कारण से कल पंजाब, हरियाणा में ऑरेंज करके उसके बाद परसों से येलो में जाएंगे. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બિહારમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું હતું, જ્યારે ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશમાં તો 3 થી 4 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ગરમી એવો તાંડવ મચાવી રહી છે કે ગરમીનો પારો 45 ડિગ્રીથી નીચે ઉતરવાનું નામ જ નથી લેતો. आपका आज बिहार में रेड रहेगा और झारखंड में ऑरेंज रहेगा. कल बिहार में ऑरेंज हो जाएगी, झारखंड में येलो हो जाएगी, यानी कि वार्निंग लेवल कल बिहार में कल से कम हो जाएगी एकदम, और झारखंड में आज के बाद से ही कम हो जाएगा. अच्छा, राजधानी दिल्ली में क्या रहेगा? राजधानी दिल्ली का भी बात करें तो जैसे बीच में आपने यूपी छोड़ गए, तो ये जो वेस्टर्लीज जो वेस्ट इंडिया के ऊपर थोड़ा मॉइस्चर ला रहे हैं और ईस्टर्लीज जो ईस्ट इंडिया के ऊपर ला रही है, बीच में से यूपी छूट रही है. और यूपी में कोर हीट वेव जोन है, यहाँ पर अगले 3 से 4 दिन तक रेड अलर्ट रहेगी. ઉત્તર ભારતના રાજ્યોમાં આજકાલ સવાર થતી જ નથી, સીધી બપોર જ પડતી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીએ છેલ્લા 128 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તંત્ર દ્વારા લોકોને લૂથી બચવા માટે લીંબુ પાણી, શેરડીનો રસ અને ORSનું સેવન કરવાની સલાહ અપાઈ છે. આ સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. પણ પેટનો ખાડો પૂરવા માટે લોકોએ ના છૂટકે ઘરની બહાર નીકળવું જ પડે છે. દિલ્હીમાં તો લોકોએ બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ તોબા પોકારી દેતી ગરમી છે તો બીજી તરફ પાણીની સમસ્યા. પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોને પાણી માટે દૂર દૂર સુધી ભીષણ ગરમીમાં ભટકવાનો વારો આવ્યો છે. અહીં લોકો બસ એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વાદળો ગરજે અને મીઠા મેહુલિયા વરસે. राजधानी दिल्ली में वो आपका पंजाब, हरियाणा के साथ ही आज उन्हीं सभी जगह में रेड अलर्ट रहेगी और सीवियर हीट वेव का भी वार्निंग है. साथ ही साथ आपको वार्म नाइट का भी वार्निंग चल रहा है पूरा नॉर्थ इंडिया के ऊपर. तो ये वार्म नाइट और हीट वेव और साथ ही लू विंड्स भी बह रही है, इनके चलते आज रेड अलर्ट जा रहे हैं दिल्ली के लिए. उसके बाद से येलो अलर्ट में चले जाएंगे, क्योंकि आज शाम से ही थोड़ा थंडरस्टॉर्म एक्टिविटी की उम्मीद है. जितना उमस बढ़ी है इससे पता चल रहा है कि थोड़ा थंडरस्टॉर्म एक्टिविटी होगा. उसके बाद टेम्परेचर थोड़ा सा कम हो जाएगी, जिसके चलते हीट वेव का स्थिति थोड़ा कम होने की संभावना है नॉर्थ वेस्ट इंडिया की. ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત જો કોઈ રાજ્યની થઈ રહી હોય તે ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશની સવાર આગ ઓગતી ગરમીથી શરૂ થાય છે અને સાંજ ગરમ વાયરાની લૂથી પૂરી થાય છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 33 લોકો લૂને કારણે મોતને ભેટ્યા છે, જેમાં 20 મૃત્યુ તો કાનપુર અને બુંદેલખંડમાં થયા છે. કાનપુરમાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું છે,
જ્યારે હમીરપુરમાં 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઝાંસીમાં 46.1 ડિગ્રી અને વારાણસીમાં 46 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જ્યારે આગ્રામાં 45.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. એક તરફ આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે, ત્યારે ઉત્તર ભારતના લોકો હવે એ જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે કાળા ડિબાંગ વાદળો પર મેઘરાજાની સવારી આવે, મેઘરાજા પોતાનું હેત વરસાવે અને ક્યારે આ અસહ્ય ઉકળાટથી છુટકારો મળે. અસહ્ય ઉકળાટ, બફારા અને લૂથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ચોમાસું હજુ ગુજરાતના નવસારીએ જ અટક્યું છે. ગુજરાતના દક્ષિણના ભાગો અને દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો પર હેત વરસાવ્યા બાદ મેઘરાજાની સવારી આગળ વધવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસા માટે હજુ થોડીક રાહ જોવી પડશે. गुजरात का साउथ गुजरात से होते हुए वेस्टर्न पार्ट्स ऑफ महाराष्ट्र ऑलमोस्ट पूरा कवर्ड है. ईस्टर्न महाराष्ट्र यानी विदर्भा के कुछ हिस्से में से होते हुए साउथ छत्तीसगढ़ और साउथ उड़ीसा से होते हुए नॉर्थ कोस्टल आंध्र प्रदेश से लेके इस्लामपुर बंगाल के वहाँ से निकल रही है. तो अगले जो 2 से 4 दिन का जो हमारे पूर्वानुमान है उसमें यह है कि थोड़ा बहुत ये जो जगह ईस्टर्न साइड में थोड़ा मानसून अभी एडवांस नहीं किया है, वहीं पर आने का संभावना है. यानी कि उड़ीसा, बंगाल, बिहार, झारखंड और साउथ छत्तीसगढ़ और थोड़ा सा मध्य प्रदेश, महाराष्ट्र में अभी अगले चरण में बढ़ने का संभावना है. દેશમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પૂર્વ ભારતમાં 20%, ઉત્તર પૂર્વમાં 20%, ઉત્તરમાં 68% અને મધ્યમાં 29% ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણમાં 17% વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાની સ્થિતિના આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે દક્ષિણ ભારતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યારે ઉત્તર ભારતમાં મેઘરાજા જોઈએ એટલા નથી વરસ્યા. ઉત્તર ભારતમાં આકરી ગરમી વચ્ચે પણ ચોમાસાની નબળી સ્થિતિ લોકોને અકળાવી રહી છે. દેશમાં ચોમાસાની સ્થિતિ વિશે રાજ્યવાર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં સામાન્યથી 20% ઓછો વરસાદ નોંધાયો છે. તમિલનાડુમાં 111%, આંધ્રપ્રદેશમાં 78%, તેલંગાણામાં 10%, જ્યારે કર્ણાટકમાં 10%. કેરળમાં -46%, મહારાષ્ટ્રમાં 6% તો ગુજરાતમાં -71% વરસાદ પડ્યો છે. દક્ષિણ ભારતમાં માત્ર કેરળને છોડીને સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે, જ્યારે ગત વર્ષ કરતાં 71% ઓછો વરસાદ નોંધાયો છે. દેશમાં ચોમાસાની સ્થિતિ પર નજર નાખીએ તો જણાઈ આવે કે આ વર્ષે મેઘરાજાએ પોતાનું હેત વરસાવવામાં રીતસરનો ભેદભાવ કર્યો છે. મેઘરાજા ક્યાંક માંગ્યા વગર વરસી રહ્યા છે તો ક્યાંક હોમ હવન કરવા છતાંય નથી વરસી રહ્યા. એક તરફ આગ ઓગતી ગરમીમાં અકળાતી પ્રજા છે, પાણીની સમસ્યા સામે ઝઝૂમતા લોકો છે, ત્યારે બીજી તરફ હઠીલું ચોમાસું છે જે આગળ જ નથી વધી રહ્યું. હાલ તો એક ચોમાસું જ છે જે લોકોને ગરમીમાંથી રાહત આપીને ઠંડકનો અનુભવ કરાવી શકે છે. હાલ ઉત્તર ભારતમાં ચાતક કરતાં પણ વધુ આતુરતાથી ચોમાસાની રાહ જોવાઈ રહી છે, ત્યારે હવે ગરમીથી ત્રસ્ત લોકોની આતુરતાનો અંત ક્યારે આવશે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.